કોર્ટના પેરા 75 સ્પીડ. રેડી સ્ટાર્ટ. બીજી બાજુ અપીલમાં મૂળ રીટ અરજદારો પ્રતિવાદીઓ માટે વિદ્વાન વકીલ શ્રી આર.જે. ગોસ્વામીએ રજૂઆત કરી હતી કે વિદ્વાન સિંગલ જજનો ચુકાદો અપીલમાં દખલગીરીની બાંયધરી આપતી કોઈ પણ નબળાઈથી પીડાતો નથી. વિદ્વાન સિંગલ જજ દ્વારા નોંધવામાં આવેલી હકીકતો વિવાદિત નથી કે વ્હીપ જારી કરવા માટે પક્ષ વતી અધિકૃત વ્યક્તિ કોણ હતી તે બતાવવા માટે રેકોર્ડ પર કોઈ સામગ્રી ન હતી કે મ્યુનિસિપલ પાર્ટીના નેતા દ્વારા આવી વિગતો પૂરી પાડી નિયમોને સૂચિત કરવામાં આવ્યા ન હતા અને તેથી વિદ્વાન સિંગલ જજે રીટ અરજીઓને યોગ્ય રીતે મંજૂરી આપી. એવું પણ રજૂ કરવામાં આવ્યું છે કે પાર્ટીએ પોતે જ પક્ષપલટો કરનારા 7 કાઉન્સિલરોમાંથી એકને સપ્ટેમ્બર 2020માં હોદ્દેદારોની બીજી મુદતની ચૂંટણી માટે તેના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા અને વધુમાં માર્ચ 2018ના અંતમાં પક્ષ દ્વારા બજેટની બેઠક અંગે બહાર પાડવામાં આવેલ વ્હીપને પક્ષપલટો કરનારા દ્વારા માન અને આદર આપવામાં આવ્યો હોવાથી તેમના દ્વારા કરવામાં આવેલ કોઈ પણ પક્ષપલટો માફ કરવામાં આવ્યો હતો અને બહાલી આપવામાં આવી બહાલ રાખવામાં આવ્યો હતો. એ પણ રજૂઆત કરવામાં આવે છે કે પાર્ટીએ માત્ર કારણદર્શક નોટિસો જારી કરી છે અને સભ્યોને સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદમાંથી બરતરફ કર્યા નથી. તમામ 7 પક્ષપલટો કરનારાઓ હજુ પણ ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે. આવી રજૂઆતો પર પ્રતિવાદીઓ માટે વિદ્વાન વકીલોએ રજૂઆત કરી હતી કે યોગ્યતા વિનાની અપીલ ફગાવી દેવાને પાત્ર છે. ફકરો લેટર્સ પેટન્ટ અપીલ નંબર 958 થી 961/2020માં અપીલકર્તાઓ વતી હાજર રહેલા અન્ય વિદ્વાન વકીલો એટલે કે શ્રી પી.એસ. ચાંપાનેરી, શ્રી આર.એન. કાપડિયા અને શ્રી સિદ્ધાર્થ ખેસકાનીએ શ્રી ઉપાધ્યાયની રજૂઆતોને અસરકારક રીતે સમર્થન આપ્યું છે. ફકરો અમે પક્ષકારો માટે વિદ્વાન સલાહકારો દ્વારા રજૂ કરવામાં આવેલી રજૂઆતોને ધ્યાનમાં લીધી છે. અપીલકર્તાઓના વિદ્વાન વકીલ શ્રી ઉપાધ્યાય દ્વારા રજૂ કરાયેલ પ્રથમ રજૂઆત એ છે કે એકમાત્ર મુદ્દો કે જેના પર વિદ્વાન એકલ ન્યાયાધીશે અરજીને મંજૂરી આપવા માટે આગળ વધ્યા હતા તે નિયુક્ત સત્તામંડળ સમક્ષ દાખલ કરેલા વાંધાઓમાં ન તો રજૂ કરવામાં આવ્યો હતો ના તો રીટ અરજદારો દ્વારા નિયુક્ત સત્તામંડળ સમક્ષ રજૂ કરવામાં આવેલી લેખિત દલીલોમાં ઉઠાવવામાં આવ્યો હતો. તે મૂળભૂત હકીકતના કોઈ પણ આધાર વિના નિયુક્ત સત્તામંડળે પક્ષના સમક્ષ અધિકૃત અધિકારી દ્વારા વ્હીપ જારી કરવામાં આવ્યો હતો કે કેમ તે મુદ્દે યોગ્ય રીતે તપાસ્યો નથી, તપાસાયેલ નથી. હકીકતમાં મૂળ રીટ અરજદારોએ મતદાન થયું તે પહેલાં વ્હીપ મેળવ્યા હોવાનું સ્વીકાર્યું હતું. તે પક્ષના પ્રદેશ અધ્યક્ષ હતા જેમણે વ્હીપ જારી કર્યો હતો અને તેને કાઉન્સિલરોને જણાવવા માટે જિલ્લા અધ્યક્ષ જિલ્લા ખેડાને મોકલ્યો હતો. રાજ્યના પ્રમુખે વ્હીપ જારી કરવા માટે જિલ્લા પ્રમુખને તેમની કોઈ સત્તા સોંપી ન હતી. એવું ન હતું કે ખેડા એકમના જિલ્લા પ્રમુખે વ્હીપ જારી કર્યો હતો.